અત્યારે અમે આવી ગયા છીએ બામણિયા રેસ્ટોરન્ટ. અત્યારે અમે અહીં છે ને લંચ કરવાના છીએ. આમ તો ગમે ત્યાં રેસ્ટોરન્ટમાં જાઓ ને એટલે હું વધારે પડતા ગુજરાતી થાળી જ પસંદ કરું, કારણ કે ગુજરાતી થાળી ખાવાની બહુ મજા આવે. અત્યારે અમારો જે ટ્રાવેલ સામાન છે, અહીંયા હેલ્મેટ પણ પડ્યો છે. અત્યારે પાવર બેંકથી મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યા છે. મેમો તૈયાર છે. અહીંયા અમે બેઠા છીએ. આ અમારા પરમ મિત્રો અમારી સાથે આજે બાઇક ટ્રાવેલિંગ આવ્યા છે. તો અત્યારે બસ અમે લંચ કરી થોડીક વાર આરામ કરી ત્યારબાદ અમે સીધા નીકળી જવાના છીએ નાગવા બીચ તરફ. તો બામણિયા રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. અત્યારે છે ને લંચનું ટાણું હતું અને બહુ ભૂખ લાગી હતી. મને કહ્યું દીવ ફરવા આવ્યો છો તો હવે ક્યાંક સારી રેસ્ટોરન્ટ મળે તો જમું. તો આજે મેં છે ને ગુજરાતી થાળી બુકિંગ કરી હતી. ગુજરાતી થાળી ખાવાનો છું. આ જુઓ મસાલાવાળી સાય છે ને દાળ ભાત ને બધું ગુજરાતી થાળી જ છે. બસ હવે અમે લંચ કરી લઈએ. शनि रवि में बुफे सिस्टम हो अनलिमिटेड 200 रुपीज़ अनलिमिटेड में पंजाबी गुजराती ने चाइनीज नूडल्स हશે છાશ રોટલા રોટલી બધું અનલિમિટેડ છે. ક્વોલિટી જોઈ નાખો લાગેલી જ છે. અત્યારે સેવ ટમેટો, આલુ બેંગન, મટર પનીર, દાલ તડકા, જીરા રાઈસ, વેજ આકા નૂડલ્સ, રોટલા રોટલી લાઈવ આપણે ગરમ ગરમ રોટલા લાઈવ મળે. ફ્રાઈન્સ ફ્રાય, સલાડ, પિકલ્સ, લસણની ચટણી ને ઠંડી છાશ હોય. છાશ પણ અનલિમિટેડ હોય. બધું શનિ રવિ છે ને તમને અહીંયા અનલિમિટેડ ખાવાનું મળશે. જૈન સ્વામિનારાયણની વ્યવસ્થા થાય. અહીં જૈન સ્વામિનારાયણની કોઈ વ્યવસ્થા છે. તો તમે આ રેસ્ટોરન્ટની છે ને મુલાકાત લો. આ બામણિયા જે રેસ્ટોરન્ટ છે ને એ જે નાગવા બીચ છે ને તેની નજીક જ આવેલી છે. તો તમે ગમે ત્યારે આ નાગવા બીચ ફરવા જાઓ ત્યારે આ જે બામણિયા રેસ્ટોરન્ટ છે ને તેની મુલાકાત લેજો. તે રસ્તાની નજીક જ આવે છે. જે લેફ્ટ સાઈડ તમને જોવા મળશે.